હેલો ગાઈઝ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। તો આજે સવારમાં હું બનાવતી હતી વટાણા બટેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા એક નાની ડુંગળી ચોપ કરી લીધી છે અને સાથે આદુ લસણની પેસ્ટ પણ બનાવી લીધી છે। તેલ ગરમ થયા બાદ એમાં ડુંગળીને આદુ લસણ સાથે થોડીવાર સાંતળી લીધી અને પછી એમાં વટાણા બટેટા પણ એડ કરી દીધા। વટાણા બટેટા એડ કરીને એમાં બધા રેગ્યુલર મસાલા એડ કરી દીધા અને સરસ મજાના મિક્સ કરી દીધા। મસાલા એડ કરીને તેલમાં જ મસાલો ચડી જાય એટલે ધીમા ગેસે કુકરને મેં એમનેમ બંધ કરી દીધું છે। પછી એમાં થોડું પાણી એડ કરી દીધું। પાણી મેં અહીંયા બહુ થોડું જ એડ કર્યું છે। પાણી એડ કરીને મિક્સ કરીને મેં કુકરની 3 સીટી વગાડી લીધી છે અને આ જો અહીંયા શાક થઈ ગયું છે રેડી। પછી ઉપરથી મેં થોડો મહાલક્ષ્મીનો ગરમ મસાલો પણ એડ કરી દીધો। તો તમે લોકો આ શાક કઈ રીતે બનાવો છો એ બધા મને કોમેન્ટ કરીને કહેજો। મેં તો આ રીતે મારું શાક બનાવ્યું હતું અને ટેસ્ટમાં પણ બહુ જ મસ્ત હતું। અને આજે તો સોમવાર હતો એટલે રાત્રે અમે લોકો આવી ગયા હતા રામનાથ મહાદેવના દર્શન કરવા માટે। ત્યાં આજે સોમવારના લીધે ભીડ પણ બહુ જ અને અહીંયા ડેકોરેશન પણ બહુ જ મસ્ત હોય છે। અને આ જુઓ, આ છે રામનાથ મહાદેવની ધજા કે જે બધા આંખે લગાડીને એના દર્શન કરતા હોય। આ મંદિરની વાઇબ અને અહીંયા જઈને જે શાંતિ મળે છે એની તો વાત જ અલગ છે। અમારે રાત્રે મોડું થઈ ગયું હતું એટલે ત્યાંથી ફટાફટી દર્શન કરીને નીકળી ગયા। અને આ જુઓ, આ કઈ ટોકીઝ છે મને કોમેન્ટ કરીને કહેજો। જે રાજકોટમાં રહેતા હશે એણે તો આ ટોકીઝ જોઈએ જ હશે। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ